મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। પાટીદાર આગેવાન વરુણ પટેલે પ્રદેશ ભાજપને પત્ર લખ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% ટિકિટની માંગ કરવામાં આવી છે। બિન અનામત સમાજોને અન્યાય ન થાય તે મામલે રજૂઆત તેમણે કરી છે। બિન અનામત બેઠકો પર અનામત વર્ગને ટિકિટ ન આપો, જો પ્રતિનિધિત્વ નહીં જળવાય તો અસમન્વયનું બીજ રોપાશે। બિન અનામત વર્ગ ભાજપનો આધાર સ્તંભ હોવાનું વરુણ પટેલે જણાવ્યું। કહ્યું, ખામ થિયરી બાદ કોંગ્રેસ જેવી હાલત થાય તેવો ભય છે। ટૂંકા ગાળાના ફાયદા માટે કરોડરજ્જુ ન તોડવા માટે થઈને પણ તેમણે ટકોર કરી છે। અને આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે વરુણ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। વરુણજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું। અને જે માંગ તમે પહેલાથી જ કરતા આવ્યા છો કે સ્થાનિક સ્વરાજ્યમાં જે અનામત ચૂંટણીઓમાં આપવામાં આવે, હવે પત્ર આપે લખ્યો છે પ્રદેશ ભાજપને, શું અત્યાર સુધી આખી પ્રક્રિયા રહી છે? અત્યાર સુધી તમને સરકારમાંથી આ મામલે કોઈ જવાબ મળ્યો હતો? એસપીજી અને બિન અનામત વર્ગની મંત્રણા અને મીટિંગ કરીને પણ સરકારશ્રીનું ધ્યાન દોરેલું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% ઈબીસી લાગુ કરવામાં આવે, પણ 10% ઈડબ્લ્યુએસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં નથી આવી। 27% જે 10%થી વધારી અને મારા ઓબીસી ભાઈઓનું પ્રતિનિધિત્વ 27% કરી દીધું છે, એનો મને આનંદ છે। એ કરતાની સાથે થયું છે એવું કે ગુજરાતમાં જે અનામત પહેલા 30% જેટલી હતી એ વધી અને 50% સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત વર્ગનું પ્રતિનિધિત્વ થઈ ગયું અને બિન અનામત વર્ગ માટે 50% બેઠકો જ ખાલી બચી છે। તો જે 50% બેઠકો જે બિન અનામત વર્ગ માટે બચી છે, ત્યાં મહત્તમ રીતે બિન અનામત વર્ગના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે અને બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, એના માટે એક મેં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને અવેર કરવા માટે થઈ અને એક પત્ર લખ્યો અને પત્રથી હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના દરેક વર્ગ માટે બહુ ગંભીરતાથી વિચારતી પાર્ટી છે અને એટલે જ આટલા વર્ષોથી ગુજરાતમાં પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। પણ મને ક્યાંક ને ક્યાંક બિન અનામત વર્ગના ઘણા બધા આગેવાનો દ્વારા, યુવાનો દ્વારા એ ભય બતાવવામાં આવ્યો કે ભય કહેવામાં આવ્યો કે ક્યાંક ને ક્યાંક આ વખતે બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ ઉપર કાતર ફરે નહીં, એની તકેદારી રાખવી આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે અને સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીથી પણ જોડાયેલો છું, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોવાથી મેં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને પણ મેં આ બાબત બિન અનામત વર્ગના લોકોની પીડા એ સમજે અને એમને જાણ થાય એ હેતુથી મેં આ પત્ર લખ્યો। બિલકુલ વરુણજી, જોડાયેલા રહેશો આપણી સાથે। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, વરુણ પટેલે ભાજપને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% ટિકિટની માંગ કરી છે, એટલા માટે કે બિન અનામત સમાજોને અન્યાય ન થવો જોઈએ, એમની આ માંગ છે। કેટલા અંશે આપને સાચી લાગી રહી છે? શું આવું થવું જોઈએ? વાંધો નથી, હું કોંગ્રેસ પ્રવક્તા બાપુએ પહેલા મને જે જવાબ આપ્યો છે એક બ્રહ્મણી તરીકે જવાબ આપ્યું હતું, છતાં પણ હું બંને બાતનો જવાબ આપું। વરુણભાઈએ જે 50% બિન અનામત સમાજ માટે આપી હોય તો મને લાગે છે કે એમની માગણી છે વ્યાજબી માગણી છે, કારણ કે એક તરફ અનામતના 27% પ્રતિનિધિત્વ હોય એ તો બધાને મળે જ છે અને અમે ઈચ્છીએ છીએ કે લોકો સમાજના નીચલા કોઈમાં પણ તમે સમજો કે 30% અનામત જે છે એ ઓબીસી માટે, બાકીની અનામત એસટી ને એસટી અપાવે તો ભારતની સંસદની અંદર અને બંધારણની અંદર જયારે નક્કી કરવામાં આવ્યું હોય કે 10% અનામત એ ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક વીકર સેક્શનને ઈબીસી ને આપવામાં આવે તો એ 10% જો મળી જતી હોય તો પણ બહુ સારી વાત છે। મૂળ વાત એ છે કે સામાજિક ન્યાય છે એ દરેકને સરખો મળવો પડે અને જો વરુણભાઈ વાત કરતા હોય તો બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે એ વાત હું એમની વાતની સાથે સંમત છું। બિલકુલ, એટલે આપણી સાથે હવે
ઓબીસીના આગેવાન નવઘણજી ઠાકોર પણ જોડાઈ ગયા છે, એમને પણ પહેલા સાંભળી લઈએ. નવઘણજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અનામત વર્ગને તો ચોક્કસ બેઠકો મળે જ છે, પરંતુ હવે બિન અનામત વર્ગને પણ 50% બેઠકો આપવામાં આવે, જ્યાં અનામત વર્ગના ઉમેદવારોને ટિકિટ ન આપવામાં આવે, જેના કારણે સમન્વય એક જળવાઈ રહે એવી વાત થઈ રહી છે. પત્ર લખ્યો છે વરુણ પટેલે. જી બેન, ખૂબ ખૂબ આભાર આપણી ટીવી ચેનલનો બેનશ્રી. જી, તો નવઘણજી, લાગે આ થવું જોઈએ આવું જે વરુણજી ઉલ્લેખ કરી રહ્યા છે પત્રમાં? વરુણભાઈની વાત બિલકુલ ગેરવ્યાજબી છે બેનશ્રી, કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તાર હોય છે, અને ગ્રામ્ય વિસ્તારની અંદર 90% જનસંખ્યા ઓબીસી, એસટી, એસસી ને માઇનોરિટી છે. શહેરી વિસ્તારની અંદર સવર્ણ સમાજની સંખ્યા વધારે છે, અને 27% ઓબીસી અનામત, 7% એસસી અનામત, 15% એસટી અનામત, 49% અનામત છે, 51% જેડે વધે છે. 51%ની અંદર જે વિધાનસભા કે જે વોર્ડ આપતો હોય, કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તો જેની વસ્તી વધારે હોય ટિકિટ લે જ છે ને, એમાં કોઈ પણ સમાજની હોય. ત્યાં પછી અનામત વર્ગના ઉમેદવારોને ટિકિટ ના આપવી જોઈએ એવી વાત કરાઈ છે. નહીં, એમની બિલકુલ ગેરવ્યાજબી માગણી છે, અને મને તો બેનશ્રી સમજણ પડતી નથી કે ભારતીય જનતા પાર્ટી પક્ષ એ ગુજરાતની સર્વ સમાજનો પક્ષ છે કે વરુણભાઈનો અને એમના પાસનો પક્ષ છે, એ જ સમજણ પડતી નથી. માંગ હજુ સ્વીકારાઈ નથી. વરુણ પટેલે ખાલી પત્ર લખ્યો છે, એમની રજૂઆત એમને મૂકી છે, પણ એમનો પત્ર લખો એ બિલકુલ ગેરવ્યાજબી છે, એમની માગણી પણ ગેરવ્યાજબી છે. ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, આ સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારના મતદારો આવે. જેની ગામમાં વસ્તી વધારે હોય ડેલિગેટ બનતો હોય છે, જેની ગામમાં વસ્તી વધારે હોય સરપંચ બનતો હોય છે, એ સ્વાભાવિક છે. એટલે એમાં કોઈ સવર્ણ ને અનામત વર્ગ ને બિન અનામત વર્ગનો પ્રશ્ન આવતો જ નથી. એ ફક્ત ને ફક્ત એમની ગુજરાતમાં જાતિવાદની આગ ભડકાવવા માટેની એમની કા મિસાલ લાગે છે. ઓકે વરુણજી, સીધા આક્ષેપો થઈ રહ્યા છે કે એવું તમારી આખી માંગ છે ગેરવ્યાજબી છે. બેન, મારા વડીલ મિત્ર નવઘણભાઈ પોતાનો મત રજૂ કરી શકે છે, એ સ્વતંત્ર છે, એમાં મને કઈ વાંધો નથી. એમનો મત છે એ એમની પાસે રાખે. નવઘણભાઈએ જે વાત કરી એ વાતમાં હું થોડો ઉમેરો કરું. એ એમ કે છે કે ગ્રામ્ય વિસ્તારમાં અનામત વર્ગની વસ્તી 90% છે, અને શહેરી વિસ્તારોમાં 90% વસ્તી બિન અનામત વર્ગની છે. તો નવઘણભાઈને એ માહિતી નથી કે અત્યારે ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ કોર્પોરેશનની ચૂંટણી છે, અને ત્યાં પણ 50% જેટલી અનામત થાય. તો શું નવઘણભાઈ અનામત વર્ગને એવી અપીલ કરશે કે શહેરી વર્ગમાં આપણી જનસંખ્યા ખાલી 10% છે, તો આપણે અહીંયા અનામત છોડી દઈએ, અને એ સરકારને પત્ર લખશે કે તમે શહેરી વિસ્તારોમાં ક્યાંય અનામત લાગુ ના કરશો? પહેલી વાત. આ એક જે નવઘણભાઈ જે વાત કરે છે એ બહુ ટૂંકા પરિપ્રેક્ષમાં વાત કરે છે. મેં બહુ લાંબા પરિપ્રેક્ષમાં વાત કરી છે કે મેં ઓવરઓલ ગુજરાતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, ચાહે શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય કે સેમી અર્બન વિસ્તાર હોય, બરોબર છે, હવે જયારે 50% બેઠકો રિઝર્વ કેટેગરીને મળી રહી છે પ્રતિનિધિત્વ માટે, અને એમાં અમે તો ખુશ છીએ કે 100% મારા ઓબીસી ભાઈઓનું પ્રતિનિધિત્વ 10% થી વધીને 27% થયું. તો હું નવઘણભાઈ અને ઓબીસી સમાજ કે અનામત વર્ગના સમાજ માટે હું તો આનંદિત છું. હું ખાલી વ્યક્ત એ કરી રહ્યો છું કે જે બિન અનામત વર્ગની કે ઓપન બેઠકો જે 50% છે, જ્યાં રિઝર્વ કેટેગરીની બેઠકો છે, ત્યાં તો કોઈ દિવસ બિન અનામત વર્ગનો વ્યક્તિ ચૂંટણી લડી નથી શકવાનો. પણ બિન અનામત વર્ગમાં એવું પણ મેં નથી કીધું કટ્ટરતાપૂર્વક કે 50% બેઠકો સંપૂર્ણ બિન અનામત વર્ગને મળે, પણ ખાલી મેં પાર્ટીને એ ધ્યાન દોર્યું છે કે બિન અનામત વર્ગને લડવા માટે 50% બેઠકો જ બચી છે. 50%માં તો અમે ક્યાંય કોમ્પિટિશનમાં જ નથી. તો જે 50% બેઠકોમાં વી આર એલિજેબલ, તો ત્યાં બિન અનામત વર્ગને મહત્તમમાં મહત્તમ પ્રતિનિધિત્વ મળે. એના માટે રાજકીય પાર્ટીઓએ વિચાર કરવો જોઈએ. અને હું એક સમાજના આગેવાન તરીકે, એક સમાજના યુવાન તરીકે અને એક પાર્ટીના કાર્યકર તરીકે
હું સંગઠનના વડાને, પાર્ટીના વડાને આ ધ્યાન દોરું તો આમાં ક્યાંય મારી થોડીક પણ ગેરવ્યાજબી વાત નથી. અને હું તો ગુજરાતના સમન્વયની, ગુજરાતમાં અરાજકતા ના ફેલાય, ગુજરાતના તમામ વર્ગોનું રાજકીય પ્રતિનિધિત્વ જળવાય, એના માટેની મેં એક આ પ્રયત્ન કર્યો. જી બિલકુલ બિલકુલ. વરુણજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. હિમાંગજી, આપનો પણ આભાર. નવગણજી, આપનો પણ આભાર.